આજે માઘ સુદ 12 છે, બુધવાર છે, 21/2/2024 વર્ષ છે. વચનામૃત 26મું છે, પ્રથમનું. પણ મહારાજ બહુ રૂઢી વાત કરે છે કે આ જીવ જન્મ્યો છે ને ત્યારથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જગત સંબંધી જ લેતો આવ્યો છે. એને ભગવાન સંબંધી એવું સુખ મળ્યું જ નથી, કારણ કે જગત જ ભેગું થયું. મમ્મી અને પપ્પાના હૃદયમાં જગત પડ્યું છે તો છોકરાની જગત જ અંદર ઘાલે છે. સંતાનોને જગતથી કંઈ બારે ઈશ્વર સંબંધી સંબંધ ન થાય, પણ જો એને ભગવાનના ભક્તનું સમાગમ થઈ જાય, ભગવાનના ભક્તનું જો એને દર્શન થઈ જાય તો એનું કામ થઈ જાય. એટલે મહારાજ કહે છે, શબ્દથી શરૂ કર્યું. જીવને બહારના શબ્દ સાંભળવામાં મજા આવે છે, પિક્ચરોના ગાયનો સાંભળવામાં મજા આવે છે, લગભગ એને એ જ મજા આવતી હોય છે. આ ડાયરાઓને થાય છે એમાં શું હોય છે? એમાં ક્યાં ભગવાન સંબંધી વાતો હોય છે? તેમ છતાંય લોકોને એ જગત સંબંધી વિષયોમાં પરમ આનંદ પ્રાપ્ત થાય છે. અરે કલાકો સુધી બેઠા રહે છે, કલાકો સુધી. અરે શ્રીજી મહારાજના વખતની વાત કરી, સોમલા ખાતર, અલિયા ખાતર, સુરા ખાતર, માચા ખાતર, આ બધા દરબારો બેઠા રહે, અને જ્યારે જ્યારે કથા શરૂ થાય ત્યારે ઊંઘવાનું શરૂ કરે, અને કથામાંથી શાંતિ નીકળે એટલે ઊંઘવાનું શરૂ કરે. મહારાજ કહે છે કે તમે બધા આવી સરસ મજાની ભાગવતની કે વાસુદેવ મહાત્માની કથા ચાલતી હોય છે અને તમે ઊંઘો છો કેમ? તો કહે છે, મહારાજ અમે તો કાંઈ ઊંઘતા નથી, અમે તો જો ગપ્પા મારીએ તો આખી રાતોની રાત કાઢી નાખીએ, પણ આ જે ભટડો છે ને પરાગજી પુરાણી, એ પોથી ખોલે છે ને એમાંથી ઊંઘ કાઢે છે, એટલે અમારો કંઈ દોષ નથી. એનો અર્થ એ થયો કે તમને ભગવાનની કથામાં રસ જણાતો નથી, પણ જગતના બાહ્ય વિષયોમાં રસ જણાય છે. બાહ્ય શબ્દ સાંભળવામાં, બાહ્ય શબ્દ જ છે ને ત્યારે જગતભરની વાતો કરે, આનું આમ થયું, તેનું આમ થયું, જગતભરની વાતો કરે. જો એનું ઉદાહરણ, ગામડામાં જશો ત્યારે ગામડાના ડોહાઓ બધા ઓટલે બેઠા હોય, ઓટલે બેસીને જગતના ગપ્પા મારતા હોય. એમાં કંઈ ભગવાનની વાત આવતી નથી, પણ એમાં કલાકોના કલાકો કાઢી નાખે છે. અને તે ઓટલો એ પાછો સ્વામિનારાયણ ભગવાન કે રામ કે કૃષ્ણના મંદિરનો જ હોય છે, મહાદેવજીના મંદિરનો જ હોય છે. ત્યાં બેસીને ગપ્પા માર્યા કરે, અને ગપ્પા એટલે એવા માર્યા કરે કે આ લોકો દૂધ ભરાવાની ડેરી હોય ત્યાં બેસે, આ કોનું બૈરું છે, તારે શું લેવા દેવા, જેનું બૈરું હોય તેનું તારે શું કામ છે એની સાથે? પણ હજી પેલું ના આવ્યું નહીં, એની એક એકની ગણતરી હોય. હવે બાહ્ય વિષયમાં મહારાજ કે આવો રસ જણાય છે, બાહ્ય વિષયને છોડી શકતો નથી. પણ સાંજે જેવી આરતી થાય અને ખીચડી ખાવા જાય તો ભગવાન સંબંધી હવે ચાલુ થયું, તો ભાઈ હવે મંદિરમાં આરતી કરવા જાઓ ને, તો આરતી કરવા ના જાય. કચ્છ બળદિયામાં ઘણા બધા વડીલો બેસી રહે, મંદિરે સ્વામિનારાયણ મંદિરને આગળ મોટો ઓટો ને એમાં બધા બેસી રહે, તો લગભગ 30-40 દોહાઓ બેસી રહે. પછી અમે ત્યાં કથા કરવા જઈએ, છોકરાઓને ત્યાં મંડળો ચલાવીએ, તે મંડળમાં જઈએ, પાછા સેવાભાવી ખરા, પાછા શ્રદ્ધાવાળા, પાછા તમને પૂછે પાછા, સ્વામી કે આ છોકરાને જરૂર હોય તો કહેજો હો, પાછા એને 5-5 રૂપિયાની જરૂર હોય ને તો અમે કહેજો, અમે સેવા કરીશું. પણ આપણે કહે કે સેવા તો બરાબર કરો, પણ તમે છે ને થોડું મંદિરમાં આવો. તો કે સ્વામી આ તો 50-60 વર્ષથી અહીંયા જ બેસીએ છે, હવે હું મંદિર આવે લે. એ રસ કયો જણાય છે? તો મહારાજ કે એને કથામાં જાય તો શબ્દ ભગવાનને સાંભળવા મળે, તો એમાં એને રસ નથી જણાતો, પણ બારે ગપ્પા મારવામાં રસ જણાય છે, શબ્દ સાંભળવામાં રસ જણાય છે. એટલે મહારાજે આ વસ્તુ કઈ તો સામાન્ય છે, આમ સહેજમાં મહારાજ કહે છે, પણ બહુ મહત્ત્વની વાત કરી છે મહારાજ. મહારાજ કે ભગવાનના ભક્ત થયા છો તો તમને બહારનો શબ્દ છે એ ઝેર જેવો જણાવવો જોઈએ. બહારના વિષયો, પંચ વિષયમાં એમાં શું આસક્તિ રાખવાની? તેમજ મહારાજ કે શબ્દ જેમ તમને બહારનો જેમ ગમે છે, બહારના શબ્દમાં પ્રીતિ થાય છે,
પણ અંદરના શબ્દમાં પ્રીતિ થતી નથી. જેવી બાહ્ય શબ્દમાં પ્રીતિ થાય છે જગતમાં, શ્રીજી મહારાજે એટલા માટે તો ગીતાના બીજા અધ્યાયનો શ્લોક લઈને બતાવ્યું કે જસ્યમ જાગૃતિ સંયમી સા નિશા જસ્યમ જાગૃતિ સંયમી સા નિશા પશ્યતો મુનેઃ. તો જે જગ્યાએ ભગવાનના ભક્ત જાગ્યા છે તે જગ્યાએ જગત સૂઈ રહ્યું છે. જગતને આ જ ગમે છે, તાગડધીન જ ગમે છે. એને ભગવાન સંબંધી કથા વાર્તા ગમતી નથી, કથા વાર્તાના શબ્દ સાંભળવા ગમતા નથી. ગમે એટલા સારા કીર્તનો હોય, કેવા કેવા કીર્તનો છે. આનંદ જીવો છો રસીલા તારા મુખડાને જ્યોતિ, જેવો છો રસીલા તારા મુખડાને જ્યોતિ, હૈડાનો હાર મારા નથડીનો મોતી, હૈડાનો હાર મારા નથડીનો મોતી, જેવો છો રસીલા તારા મુખડાને જ્યોતિ, જેવો છો રસીલા તારા મુખડા. એ મુખડું મેં જોયું તારું મોયું મન મારું, મુખડું મેં જોયું તારું મોયું મનમાં. હું પિયર સાસરિયું સર્વે થયું માને કારું, પિયર સાસરિયું સર્વે થયું માને કારું, જેવો છો રસીલા તારા મુખડાને જ્યોતિ, જેવો છો રસીલા તારા મુખડા. કેવા લાલિત્ય ભરા પદો છે, છતાંય એમાં પ્રીતિ થતી નથી અને જગતના વિષયમાં પ્રીતિ થાય છે. એટલે મહારાજે બહુ ટકોરીને કહ્યું કે રસિક કીર્તનો ગાઓ, રસિક કીર્તનો. આ તો મહારાજે રસિક કીર્તનની વાત કરી, જગતની વાત જ અલગ છે આખી. મહારાજ કે રસીને ભગવાનના ભલે કીર્તન ગાતા હો, પણ રાધાનું ને લક્ષ્મીનું વર્ણન આવતું હોય, એમાં ભગવાનની સાથેનું વર્ણન આવતું હોય તો તમારે વિચારીને ગાવું. એ કે ગાવામાં જો તમને ભગવાન સંબંધિત રસ જણાય તો ઠીક છે, પછી જગતનો રસ જણાઈ જાય તો એ રસ ન જણાય. એટલા માટે મહારાજ કે જેવો શબ્દ તેવો સ્પર્શ. આ વચનામૃત 18માં આ સ્પષ્ટીકરણ કર્યું છે બધું. મહારાજ કે લીલાગર ભાંગ જેવા છે શબ્દ, લીલાગર ભાંગ જેવા છે જગતના પદાર્થના સાંભળવા. તે લીલાગર ભાંગ પીએ તો ગમે તેવો હોય તો ગાંડો થાય. પછી એમ ન હોય કે ભક્ત ગાંડો ન થાય ને ભક્ત ગાંડો થાય, એવું ન હોય. લીલાગર ભાંગ પીએ એટલે ભલભલાને ગાંડ પણ આવે. એટલે શ્રીજી મહારાજ કહે છે જેવો શબ્દ તેવો સ્પર્શ. સ્પર્શ પણ ભગવાનના ભક્તનો જ કરે તો જ કામ થાય. મહારાજ 5 ઇન્દ્રિયોની વાત કરી, રસના ઇન્દ્રિયમાં તો સવર્ણની વાત કરવાની જરૂર હતી. મહારાજે કીધું ગાયન, મહારાજ કે જેમ તમને ભગવાનના શબ્દમાં રસ પડે છે એમ જગતમાં રસ પડે છે કે નથી પડતો? જગતમાં તો કે જગતમાં જ પડે છે, ભગવાનમાં નથી પડતો. આગળના વચનામૃત તો મહારાજ એમ કહે છે, બ્રહ્માનંદ સમય પ્રશ્ન પૂછ્યો, અમે ભગવાનના ભક્ત થયા છીએ પણ છતાંય જગતના વિષયો ઘાટ સંકલ્પ બંધ થતા નથી. ત્યારે મહારાજે કીધું ભગવાનના ભક્તને તો ભગવાન સિવાય બીજું જાત કરવું બહુ કઠિન પડે. ભગવાન સિવાય બીજું જાત કરવામાં તો બહુ મુશ્કેલ પડી જાય. ભગવાનના ભક્તને ભગવાનનું ચિંતન થાય અને જગતના જીવાત્માને ભગવાન યાદ કરવા બહુ કઠિન પડે. આટલું વિરોધાભાસ છે. તો એનો આપણો અર્થ એ થયો કે આપણે હજી પહોંચ્યા જ નથી. એટલે મહારાજ કે જેવો શબ્દ તેવો સ્પર્શ. સ્પર્શ પણ એવો થવો જોઈએ અને રૂપ પણ એવું. મહારાજ કે રૂપ કેવું? જો આપણે સામાન્ય સાંભળી જઈએ, સુખાનંદ સ્વામી જે સંપ્રદાયમાં આવ્યા, સુખાનંદ મહારાજ કીધું ને, ડભણની 3 વસ્તુ બહુ પ્રસિદ્ધ છે. ડભણીઓ આંબો, ડભણીઓ બળદ અને ડભણિયા સુખાનંદ સ્વામી. આ બહુ ઉત્તમ છે મહારાજ કે. કેમ? તો કે એ બહુ અમારે જે ડભણિયા આંબાની કેરી બહુ સરસ છે. પછી ડભણીઓ બળદ જેમ અમે કહીએ તેમ ચાલે છે અને ડભણિયા સુખાનંદ સ્વામી જેમ અમે આજ્ઞા કરી તેમ કરે છે. આ 3 વસ્તુ બહુ રમણીય છે. તો એ કૃષ્ણ શંકરના દીકરા અને એના મધર માંડવીની પોળમાં રહેતા હતા. જો એક ફરા દર્શન થયું તો કેવું દર્શન થઈ જાય. માંડવીની પોળમાં રહેતા હતા અને નીલકંઠ વર્ણી માંડવીની પોળમાં આવ્યા અને વર્ણી વેશે બેઠેલા. તે સમયે
એમ કહેવાય કે અમીચંદ વાણીઓ તો આવ્યો, પણ એની સાથે બધા લોકોને ટોળે ટોળા મળ્યા, અને ટોળે ટોળા મળીને આ દર્શન કરવા માટે આવતા હતા. એમાં આની મધર પણ દર્શન કરવા માટે આવ્યા. કોના? જે આ સુકાનંદ સ્વામીના. પણ એને બીજાને તો બધા જોઈ જોઈને ચાલ્યા જાય, પણ આને મૂર્તિ રમી રહી. ઓહો, ક્યાં મૂર્તિ છે, કેવી મૂર્તિ સરસ છે, કેવી મૂર્તિ સુંદર છે, વર્ણી વેશ અદ્ભુત રમણીય દર્શન. તો બેન રાજી રાજી થઈ ગયા, અને એ મૂર્તિ યાદ રહી ગઈ. બેનને મૂર્તિ યાદ રહી ગઈ. કૃષ્ણ શંકરને પછી લગ્ન થયા, અને ડભણમાં એને પરણાવ્યા. લગ્ન તો થયા, પણ મૂર્તિ અખંડ દેખાયા કરે એને. લગ્ન થયા પછી એને કોઈ સંતાનની પ્રાપ્તિ નથી. એના પતિને કીધું કે આપણે એક દીકરો હોય તો સારું. એક દીકરો નથી, આપણે એટલી ખોટ છે. એક દિવસ ભગવાને એ વર્ણિની મૂર્તિને સખત યાદ કરતા હતા ને એનું દર્શન મહારાજ કે કેવું છે, દર્શન યાદ કરતા, દરરોજ યાદ કરતા હતા. એટલે એક દિવસ એ વર્ણી સપનામાં આવ્યા જોગી રૂપે, અને કયું ઓળખ્યા? તો કે ના. તો કે તમને જોયા છે. તો જોયા નહીં, માંડવીની પોળમાં તમે આવ્યા તો દર્શન કરવા, એ જ અમે પોતે. હા મહારાજ, હા, તમારે જો દીકરાની જરૂર છે ને, તમારે એક દીકરો થશે. તમારે એક દીકરો થશે, પણ એ દીકરો છે ને બહુ ગુણિયેલ હશે. પછી તમે છે ને એ દીકરો મોટો કરીને અમને આપી દેજો. એટલે કીધું સારું, પ્રભાબેન નામ સારું, લોભાશો નહીં? તો કે નહીં લોભાવ, પણ એક વિઘ્ન મોટું આવશે તમને. શું વિઘ્ન? તો કે એ પછી તમને જાણવા મળશે, પણ હું તમને મદદ કરીશ, એ વિઘ્નમાં મદદ કરીશ. સારું મહારાજ. સમય ગયો. સવારે એના પતિને વાત કરી કે આજે રાત્રિમાં મને એવું સપનું આપ્યું હતું, અને માંડવીની પોળમાં એકવાર ભગવાનનું દર્શન થયું, અને જો એ મૂર્તિ રહી ગઈ તો રસિકપણું તમારું સાચું. પણ જગતના રૂપોમાં જ તમને રસિકપણું જણાતું હોય તો એ રસિકપણું ખોટું છે મહારાજ. બધીને તો રસની કથાની જ વાત કરવાની હતી ને, કીર્તનો તો રસિક શબ્દમાં જ આવે. પણ મહારાજે પંચે વિષયની વાત કરી, શબ્દની વાત કરી, સ્પર્શની વાત કરી, રૂપની વાત કરી. તો રૂપ પણ કેવું કે મહારાજ, એને રૂપ વસી ગયું આ પ્રભાબેનને, ડભણના. અને ભગવાને કહ્યું તમારે દીકરો થશે. એ વાત એના પતિને કરી કે મને રાત્રે એવું સપનું હતું, અને ભગવાને મને દર્શન આપીને કહ્યું, જોગી રૂપે આવ્યા હતા કે તમારે એક દીકરો થશે, જગન્નાથ એનું નામ રાખજો, અને એ દીકરો મોટો થાય ને તે અમને આપી દેજો. એવું મહારાજ એવું કહ્યું હતું પતિદેવ. તો કે હા, એ તો સપનું તો હોય, સપનું તો ગુણિયેલ માણસ, બ્રાહ્મણ જાતિ. સમય જતાં એમને ત્યાં ગર્ભમાં દીકરો રહ્યો, પણ મહારાજે કહ્યું તમને વિઘ્ન આવશે, તમને એક વિઘ્ન આવશે. ભલે હું, મહારાજ કે હું તમને ધીરજ આપીશ, તમને સ્નાન કરાવીશ. જોગાનું જોગે હજી તો એના પેટમાં ગર્ભમાં 5 મહિનાનું બાળક પોસાય છે, ને પતિનું મૃત્યુ થઈ ગયું. આ મોટું વિઘ્ન, કૃષ્ણ શંકરનું મૃત્યુ થઈ ગયું. બેનને દુઃખ લાગ્યું, પણ મહારાજના વચન યાદ હતા કે મહારાજે મને કહ્યું હતું કે તમને દુઃખ આવશે, વિઘ્ન આવશે, પણ તમારે એક દીકરાની પ્રાપ્તિ થશે. 9 માસે એક દીકરો પ્રાપ્ત થયો, ગુણિયેલ પ્રાપ્ત દીકરો થયો, મોટો ઉછેર્યો. જ્યારે આ છોકરો જ્યારે 13-14 વર્ષનું થયું, ત્યારે શ્રીજી મહારાજ ડભણમાં યજ્ઞ કરવા પધાર્યા. ત્યારે યજ્ઞ કરવા પધાર્યા ત્યારે આ જગન્નાથ પણ બ્રાહ્મણોની સાથે ભણેલો ગણેલો છોકરો, એટલે યજ્ઞની આહુતિમાં ત્યાં ચક્કર મારતો હશે. એટલે શ્રીજી મહારાજે કીધું કે જગન્નાથ? તો કે હા મહારાજ, તમારે આહુતિમાં નથી બેસવું? આ યજ્ઞની આહુતિમાં નથી બેસવું? બેસવું છે ને મહારાજ, બેસી જા, બેસી જા. એટલે એને મહારાજે જગન્નાથને યજ્ઞની ડભણમાં યજ્ઞની આહુતિ કરવા માટે બેસાડ્યો. પછી બીજે દિવસે મહારાજ પાછા, એ તો બેસી ગયા, બીજે દિવસે મહારાજ તેને મળ્યા. જગન્નાથ? તો કે હા. તમને અમારી જોડે આવું નથી? તો કે આવું છે ને મહારાજ. ક્યારે આવશો? તો જ્યારે તમે કહેશો ત્યારે. આ તો ભગવાનને મુમુક્ષુ જીવ હતો, તમે જે કહેશો ત્યારે. સારું મહારાજ કે. પછી મહારાજ ત્રીજે દિવસે એના પ્રભાબેનના ઘેર પાસેથી નીકળ્યા, ત્યારે મહારાજ એને કહ્યું કે તમે અમને ઓળખો છો? તો કે તમને તો મહારાજ ઓળખીએ જ છીએ ને. એમ કે ભગવાનને તો કોણ ન ઓળખે? મહારાજ કે એમ નહીં તો તમને અમારી યાદી નથી આવતી? તમને મહારાજ મેં માંડવીની પોળમાં જોયેલા. હા, એ તો બરાબર, પણ તે સિવાય
સપનામાં મેં તમને દર્શન નથી, એ તમે હતા? આ બસ મહારાજ કે અમે હતા. અને અમે તમને કહ્યું હતું યાદ છે ને? શું મહારાજ? કે આ દીકરો તમારો નથી, અમારો છે, મોટો કરીને આપજો. તો તમે શું કરશો? મહારાજ એકનો એક છે એક જ. મહારાજ કે છે તો એક જ, પણ તમારી શું ઈચ્છા છે? તમે જેમ રાજી રહો તેમ. તો મહારાજ કે એને જ્યારે કહે ને ત્યારે અમારે ત્યાં મૂકજો, હો, ચિંતા ન કરતા, અને તમારું અમે રક્ષણ કરીશું. જય સારું મહારાજ કે. હવે જગન્નાથજી એની માતાને સામેથી જ કીધું કે મને મહારાજે બોલાવ્યો છે અને હું જઉં છું. તો સારું, જા બેટા, કે ભગવાનને જાત કરજે. એ ગયો અને શ્રીજી મહારાજ ખુદ એનું સન્માન કરવા માટે આવ્યા. જગન્નાથ જ્યારે જતો હતો ત્યારે મહારાજ કહે છે કે આપણા સુખદેવજી આવે છે, સોમલા ખાચરને, અલિયા ખાચરને, સુરા ખાચરને બધાને ઘોડેસવારો થઈને. મહારાજ એક જીવને જુઓ તો ખરા, મહારાજ એને લેવા જાય છે. ત્યાં તો સોમલા ખાચર, અલિયા ખાચરને ચાલ્યા ગયા. મહારાજ કે સુખદેવજી આવે છે, સુખદેવજી આવે છે, ચાલો આપણે સન્મુખ જઈ લેવા જઈએ. હવે 14 વર્ષનો છોકરો, હવે આ ઘોડાગાડી, આ મારા વાલા મારાથી આગળ થઈ ગયા કે ચાલો આપણે વહેલા મળી લઈએ સુખદેવજીને. તે મારાથી આગળ થઈ ગયા અને ગાજતે વાજતે આગળ પહોંચી ગયા 4-5 જણા ઘોડેસવારો લઈને. જગન્નાથે શું કર્યું કે આ ઘોડાવાળા આવે છે ને, ઘોડાની હણફેટમાં આવી ન જાય એટલે એ ટેકરા ઉપર ચડી ગયો અને પહેલાં તો આગળ નીકળી ગયા. ખાસું આગળ નીકળ્યા, પણ કોઈ જગન્નાથ, કોઈ સુખદેવજી આવ્યા નહીં. કે સુખદેવજી તો કોઈ છે નહીં. પછી મહારાજે કીધું, પોલાને મૂકીને બોલા, અલે પાછા વાળ, સુખદેવજી તો અહીં છે, ત્યાં શું આગળ જાય છે? પછી પાછળ વળ્યા ને કે હરે કયો સુખદેવજી? ત્યારે આપણે તો જોયો નહીં. ત્યારે આ જગન્નાથજી કે આ સુખદેવજી રે, આ સોરો, હા એ સોરો, આ છોકરો સુખદેવજી છે એમ ને? હા, એ શ્રીજી મહારાજ લાવ્યા, એને પાટ ઉપર બેસાડ્યા, એની પૂજા કરી અને એવો ગુણિયલ છોકરું થયું. એકવાર મહારાજનું રૂપ જોયેલું એટલે શ્રીજી મહારાજ આ વસ્તુમાં એટલું જ કહેવું હોય તો શ્રીજી મહારાજને ખાલી આટલું જ કહેવાની જરૂર હોય ને. અહીં વાત તો એટલી જ કરવાની જરૂર હોય ને કે શબ્દ, જેમ ગીતમાં શું આવે? શબ્દ જ આવે કે શું આવે? એ સાંભળવાનું જ હોય ને. એટલે મહારાજ કે જેમ રસિક કીર્તનો, સંતો કીર્તનો ગાતા હતા, એટલે મહારાજે કીધું કે રસિક કીર્તનો ગાવાની વાત હતી તો બધી વસ્તુ લઈ લીધી. વાત તો કીર્તન ગાવાની હતી કે કીર્તન ગાવા તે ભગવાનને સંભાળીને ગાઈએ, ભગવાનમાં રસ જણાય તો ઠીક છે, પણ જો જગતમાં રસ જણાય તો એ હિતાવ નથી. એટલે મહારાજ પછી એક શબ્દની જ વાત કરવાની હતી, પણ બધી વાત કરી દીધી. મહારાજ કે જેવી રીતે શબ્દ, તેવી રીતે સ્પર્શ, તેવી રીતે રૂપ અને રસ. અને મહારાજ કે રસ પણ જો ભગવાન સંબંધી લેવાય તો ઠીક છે, પણ જગત સંબંધી રસ લેવાય તો એમાં કાંઈ લાભ નથી. ભગવાનનો પ્રસાદ જમી, લોકો નહીં કહેતા સત્યનારાયણનો પ્રસાદ જેવો ગળ્યો સારો લાગે એવું બીજો ન લાગે, કારણ કે એમાં ભગવાનનો વાસ છે. ભલે તમે સાકરસિંગ લાવ્યા હો, ઠાકોરજીને દડાયા પછી પ્રસાદ વેચો એમ કહો છો, સાકરસિંગ વેચો એમ નથી કહેતા, કારણ કે ભગવાનનો ભાવ થઈ ગયો. અને જેને નારદજી પોતે પોતાની વાત કરે છે. નારદજી કહે છે, હું તો દાસી પુત્ર હતો, પણ સંતોની સેવા, સંતોની પગચંપી, પર્શ, એમાં બધું આવી જાય. સંતોની સેવા, સંતોના કથા, બધા ગુણો આવી જાય. જો સંતોની જોડે રહીને કથા વાર્તા સાંભળી, સંતોનો એને શબ્દ સંભળાયો, પછી સંતોની જોડે રહીને એને પગચંપી સંતોની કરી વડીલોની, એટલે એમાં સ્પર્શ આવી ગયો. શબ્દ, સ્પર્શ, રૂપ અને સંતોના દર્શન કર્યા. ચાતુર્માસ દરમિયાન, ચાતુર્માસમાં સંતો રોકાયા, એના દર્શન કર્યા. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ. રસ પણ કયો? સંતો જ્યારે ભોજન કરી લે ત્યારે એનો પ્રસાદી નારદજીને, 5 વિષય નારદજીને પ્રાપ્ત થયા. તો મહારાજ કે જમી લીધા પછી એને શ્રીમદ ભાગવતની કથા પ્રસિદ્ધ છે, બધા લગભગ સાંભળેલી જ હોય છે. તો એને પ્રસાદ આપ્યો અને એ પ્રસાદ જમે અને જમતા જમતા સંતોના ચરણ સ્પર્શ કરે, સંતોની કથા વાર્તા સાંભળે, રસ લે અને છેલ્લે સંતોએ ચડાવેલા પુષ્પનો એને પ્રસાદી આપે. આમાં શેઠિયા જે એના બગીચામાંથી ફૂલ લાવી દે અને એ ફૂલ સંતોને આપે, તો ઠાકોરજીની પૂજામાં વાપરે અને એ ફૂલ એને પ્રસાદીનું આપે. 5 વર્ષ પ્રાપ્ત થયા તો નારદજી કહે છે, સંત સમાગમે કરીને શું ના થાય? સંત સમાગમે કરીને શું ના થાય? આ બધું જો જગતનું છે એ ભગવાન સંબંધી થઈ જાય તો મહારાજ કે એને જીવને કાંઈ કરવા જેવું રહેતું નથી, બધું જ કામ પરિપૂર્ણ થઈ જાય છે. લ્યો કેટલું સુંદર વચનામૃત છે કે જે વિષયો છે તો
તો આપણે શું કરી જમવા બેસી ત્યારે મોટી ખોટ છે. 50 કોડિયા જમતા નથી, 500 કોડિયા જમતા નથી, અને જમીએ છીએ કેટલા 25-30 કોડિયાથી પૂરું થઈ જાય છે. પણ એટલામાં સ્વામિનારાયણ 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 થતું નથી. થાય છે ભાઈ? થાય છે. તકલીફ ત્યાં છે કે કેમ નથી થતું, તો કે ભેગા બેસીને જમવું છે ગ્રસ્તોની જેમ. ગ્રસ્તો બધા કુંડાળ વારીને જમે ને, વાતો થતી જાય ને, એકબીજાને ગામ ગપાટા થતા જાય ને, બહુ સુંદર છે ને, બહુ સ્વાદિષ્ટ છે ને, એમાં ચાથી થાય. એટલે મોટા કહે છે જનરલી જ્યાં સુધી બને ત્યાં સુધી જમવા એકલું બેસવું. એકલા બેસે એટલે ભગવાન સાથે રહે, કોળીએ કોળીએ સ્વામિનારાયણ થઈ જાય. અને શ્રીજી મહારાજે એટલા જ માટે 21, 22 અને 23 પ્રથમના આ ત્રણેયમાં એક જ વાત કરી મહારાજ કે હાલતા ચાલતા ખાતા પીતા તમે જ્યારે ભજન કરવા બેસો છો ત્યારે ભગવાનના કીર્તનને યાદ કરો, ભગવાનની સ્મૃતિ રાખો. અને ભજનમાંથી ઉઠ્યા પછી સ્મૃતિ ન રહે તો મહારાજ કે એ ભજનમાં ઠેકાણું નહીં પડે. અખંડ વૃત્તિ રાખો. અને એનું દૃષ્ટાંત મહારાજે એવું સરસ આપ્યું કે જેમ એક આજનું પાણી એક જગ્યાએ ઢોળી આવીએ તો બીજી દી હુકાઈ જાય, બીજી દી ઢોળી આવે, બીજી દી હુકાઈ જાય, ત્રીજી દી ઢોળી આવે, ભલે ને અઠવાડિયું સુધી પાણી ઢોળીએ તો ત્યાં શું પાણીનો ધરો થાય? તો કે ના થાય. તો પાણીનો ધરો કરવો તો આંગળી જેવી જો નાની શેડ પડતી હશે તો મોટો ધરો થશે. એનું સરસ દૃષ્ટાંત આપ્યું. એટલે મહારાજ કહે છે 23મા વચનામૃતમાં, એટલે મહારાજ કહે છે કે તમારે જો એ કરવું હશે તો આ કરવું પડશે. કયું કરવું? અખંડ સાતત્ય જાળવી રાખો. સાતત્ય કેવી રીતે જળવાય? જો માળા કરવાની આદત હશે, જો એક શાંતિ સંતો 100 માળા કરવાની આદત હોય ને તો સહેજે પછી સામનાટ થઈ જ જાય, કરવાની આદત હોય. પણ પછી આ બધી માળા કરવાની આદત ન હોય તો શું થઈ જાય કયો? સવારે પૂજામાં જે થયું એ થયું, પછી જય ગણેશ, જય સ્વામિનારાયણ, એમાં કંઈ વરે નહીં. આ વચનામૃત 18માં કહી દીધું બધું કે લીલાગર ભાંગ જેવું છે. પાછું આ પુનરાવૃત્તિ અહીંયા કરી મહારાજે. કેમ? તો કે એક મિશ લઈને, કીર્તનનું મિશ લઈને, કે તમે જે કીર્તન ગાઓ છો એમાં જો ભગવાનની સ્મૃતિ ન રહે અને એમાં જો રસિકપણું જો સ્ત્રીઓમાં સમજાઈ જાય તો મહારાજ કે બધું કર્યું તે ના કર્યા જેવું થઈ જાય. હવે એ શબ્દની જ વાત હતી ને, પછી એમાં પર્સની ક્યાં વાત લીધી, પછી રૂપની ક્યાં વાત લીધી, પછી મારે કે રસની ક્યાં વાત લીધી? મહારાજ કે રસ પણ એવો છે, રસ પણ ભગવાન સુધી પહોંચાડી દે, રસ પણ ભગવાન સુધી પહોંચાડી દે. નારદજી કહે છે હું તો દાસી પુત્ર હતો પણ સંતોનો પ્રસાદ લીધો અને સંતોનો પ્રસાદ ભાવથી જમ્યો તો હું આજે બ્રહ્માપુત્ર થઈ ગયો. આવી મોટી પદવી પામવાનું કારણ એક જ હતું. કયું? બસ સંતનો સમાગમ, સંતનો આશીર્વાદ, સંતની કથા, સંતનો સ્પર્શ, સંતનું રૂપ અને સંતનું સુગંધ. અને મહારાજ કે સુગંધ પણ સંતનો જ. એક માત્ર અજામિલે સુગંધ લીધી. કોની? વેશ્યાની સુગંધ લીધી. એના ફૂલમાં તેંબોળામાંથી પડેલા ફૂલની સુગંધ, પરિણામ શું આવ્યું? અધોપતન થઈ ગયું, કંઈ ના ન રહ્યા, જિંદગી બરબાદ થઈ ગઈ. આ તો છેલ્લે સંતોનો સમાગમ થઈ ગયો અને બચી ગયા, બાકી કોઈ રીતે બચી ન શકે. મહારાજ કે તે ચરિત્ર જેવું હોય છે. એક બ્રાહ્મણ હતો, લગ્ન કરીને ઘરે આવ્યો. આ વાત મેં ક્યાંક સાંભળેલી છે, ક્યાંથી સાંભળી ખબર નહીં. લગ્ન કરીને ઘરે આવ્યો, સ્ત્રી અટકચારી, એટલે આમ જીવડું નીકળે ને તો એ પલંગ ઉપર હે મરી જા મરી જા મરી જા મરી જા, જીવડું નીકળે તો વંડો નીકળે તો ઘરથી બહાર નીકળે, હા તો કરલી ખાય કરલી ખાય કરલી ખાય. તેનો પતિ એમ સમજે કેટલી આ તો ડરપોક છે, કેટલી ડરપોક છે, જુઓ તો ખરા, જીવડાથી ડરે છે. પછી પેલા ભાઈ તો નોકરી ચાલે જાય, પછી આને નોકરી તો ચાલે જાય, હવે નોકરી જવાનું એટલે પછી આ તો નવરી જ ને. એ સમય જોઈને નીકળે કે હવે ગયા, હવે હાંજે આવશે, હવે હાંજે આવશે, અને ખોટા ધંધા કરવા જાય. એમાં વરસાદ આવેલો અને વરસાદમાં નદીના પૂર આવી ગયેલા. પૂરમાંથી એનો જે પ્રિયતમ હતો, જે ઓરિજિનલ જેની સાથે પ્રેમ કરતી હતી, નદીના પહેલે કિનારે, એટલે પેલો તરાપો બાંધીને આ બાજુ આવે ને, કારણ કે ત્યાં ચાલે નહીં ને જે વિષય માણસોને તેના સિવાય, રસ્તો એમાં જણાય છે ને, તરાપો બાંધીને આ બાજુ આવે. હવે એમાં આવતા આવતા તકલીફ શું થઈ? પેલાનો પગ મઘરે પકડ્યો, પેલાનો પગ મઘરે પકડ્યો
હવે આ તો ગોળ ગથોડિયા ખાતો હતો, તેમાં પેલી કિનારે ઊભી બીશું કે અરે બાયલા આવો ને આવો મૂર્ખનો સરદાર, અરે પકડ મોઢું ચીરીને નાખ એક બાજુ. બોલો, જીવડાથી ડરતી હતી, જીવડાથી ડરતી હતી, વંડાથી ડરીને પલંગ ઉપર ચડી જતી હતી. જીવડું નીકળે કાન ખજૂર્યો તો ઘર બહાર છોડી દે. જે તો દોરડું દેખીને ડરે તે તો સર્પ સમા પગ ભરે. કેવું સરસ લખ્યું નિષ્કુળાની સામે કે દોરડું દેખીને એને સ્ત્રી ચરિત્ર એવા હોય છે, જે દોરડું દેખીને ડરે તો સર્પ સમા પગ ભરે. ભાઈ માત્ર એટલા જ માટે કહે છે કે રસિકપણું ભગવાનમાં જણાય તો સારું. આ પંચ વિષય મહારાજ કીધા. હવે પોઝિટિવ કીધા, હવે નેગેટિવ કાલ કહે છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધ